हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यिदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद व अला आलिहि त्वय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़्क़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल इंसाना लफ़ी ख़ुस्र इल्लल्लज़ीना आमनू व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र। सल्लल्लाहु अलैहि वसल्लम। अज़ीज़ान मोहतरम और बरादरान अज़ीज़, सर्वप्रथम आप सर्वे मोमिनीन और मोमिनात की खिदमत में शहजादी हज़रत उम्मे कुलसूम ની શહાદતની તાઝિયત અને તસ્લીમ પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ આઝાદારી અને ઇબાદતને કબૂલ ફરમાવે। અઝીઝો, જે શહજાદીનો ની શહાદતની તારીખ છે એમનું નામ ज़ैनबे सुगरा છે અને કુનિયત ઉમ્મે કુલસુમ છે। કે બેનું નામ ઝૈનબ છે, જનાબે ઝૈનબ ઝૈનબે કુબરા અને જનાબે ઉમ્મે કુલસુમ ઝૈનબે સુગરા। અને ઉમ્મે કુલસુમ એ કુનિયત છે। બાકી વાલિદે મોહતરમ અમીરુલ મોમિનીન છે, માદરે गिरामी हज़रत फातिमा ज़हरा છે, भाई इमाम हसन और इमाम हुसैन છે, नाना रसूल खुदा છે। એ બધું એક જ હસબ નસબ છે જનાબે ઝૈનબનું અને જનાબે ઉમ્મે કુલસુમ। જે આએ કરીમાની તલાવત શરફ હાસિલ કર્યો છું, પરવરદિગાર આલમ ઇરશાદ ફરમાવે છે કે દુનિયાનો દરેક ઇન્સાન ખસારેમાં છે, એટલે ઘાટા ઉપાડવાવાળામાં છે। મગર કઈ ઇન્સાન કોણ ઇન્સાન જે છે એ ઘાટામાં નથી, એટલે કામયાબ ઇન્સાન છે જેના અંદર અમુક વસ્તુ અમુક સિફત હોવું ખપે। ઇલ્લલ્લઝીના આમનુ, ઈમાનવાળા, વ અમિલુસ સાલિહાત, ને ઈમાન કાફી નથી, સાથે સાથે અમલ બી કરીને સાબિત કરો કે ઈમાન છે દિલના અંદર, અમલે સાલે। વ તવાસૌ બિલ હક, હકની તલકીન કરે અને હક ઉપર અમલ કરે અને બીજાને દાવત દે એટલે બોલાવે હક તરફ। વ તવાસૌ બિસ સબ્ર, પોતે બી સબ્ર કરે અને બીજા માણસોને સબ્ર ઇખ્તિયાર કરવાની દાવત આપે। અઝીઝો, આ આયત तिलावत करवानो कहीं मकसद छे। तमे જ્યારે જનાબે ઉમ્મે કુલસુમની જિંદગીના બારામાં તમે જ્યારે જનાબે ઉમ્મે કુલસુમની સીરતના મુતાલિયા કરો તો એમની સીરતમાં આપણે જ્યારે ખુલાસો કરશો જનાબે ઉમ્મે કુલસુમની સીરતને તો એ વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસરની જે સૂરત છે ને ई एनो मिसदाक थास। उम्मे कुलसुम ની જિંદગી આ સૂરાનો મિસદાક છે। જનાબ ઉમ્મે કુલસુમ ની જિંદગીમાં તમે જો ઈમાન, જનાબ ઉમ્મે કુલસુમના અંદર તકવા ઈમાન કેટલા હતા, ઈમાન અને તકવા એટલા હતા જનાબ ઉમ્મે કુલસુમની જિંદગીમાં કે અલ્લામા મકાની શું કહે છે, अल्लामा मकानी बहुत मोटा आलिम था, ये कहे छे हे जलीलतुल कद्र, जनाब उम्मे कुलसुम जलीलतुल कद्र हता। जलीलतुल कद्र એટલે અઝમત વાળી, જલાલત વાળી, ફઝીલત વાળી ખાતુન।
પછી ફહીમા અકળવાળી ખાતુન જેના પાસે અકલ હોય, બલીગા ફસાહતો બલાગતનો માલિક, જેવી રીતે ઇમામ અલી ફસાહતો બલાગતમાં ફેમસ હતા, જેની મિસાલ આજ નહજુલ બલાગા જેવી કિતાબ છે આપણા સામે, જેને અરબી આવડે છે, જબાન જેને અરબી એ જાણતો હોય એને ખબર પડશે કે નહજુલ બલાગામાં ફસાહતો બલાગત કેટલી છે, એક આમ ઇન્સાન નહીં સમજી શકે. અને પછી શું કહે છે, વ ઇન્ની અતબરુહા મિન અથ-થિકાત, અને હું જનાબે ઉમ્મે કુલસુમ ને થિકાત માંથી કબૂલ કરું છું. થિકાત એટલે શું? થિકાની જમા થિકાત. હજી તો કઈ મામૂલી વાત નથી. થિકા એટલે જે 100% ભરોસોમંદ ઇન્સાન હોય એ થિકા કહેવાય. જ્યારે ઇમામ હુસૈન જનાબે મુસ્લિમને જ્યારે મુકેલા નુમાઇંદા બનાવીને, જાનશીન બનાવીને, તો જે લેટર લખ્યા હતા ઇમામ અલી, આમાં શું લખ્યા હતા જનાબે મુસ્લિમ માટે? એક શબ્દ હતો ઇમામ હુસૈનનો कि इन्नी अबअफ़ु इलैकुम, હું તમારા તરફ મોકલાવું છું મારો ઇબ્ને અમને, વસિકતી, અને આવા માણસને મોકલાવું છું જે ખાલી મારો ઇબ્ને અમ નથી, સિકતી મારો ભરોસેમંદ ઇન્સાન ઈ છે. ઇમામે હુસૈન કોઈને કહે કે હું તારા તરફ મોકલાવું છું મારો ભરોસેમંદ ઇન્સાનને, કેટલી મોટી વાત કહેવાય. ઈ શું કહેવા માંગે છે? જનાબે ઉમ્મે કુલસુમ મિન અથ-થિકાત, એટલે સેકામાંથી છે, ભરોસેમંદ. અસલમાં એ બધું ઇસ્તિલાહ છે. એ બધું ઇસ્તિલાહ જ્યારે તમે હૌઝામાં જાઓ દર્સ પડવા તો ત્યાં તમને ખબર પડશે. હદીસ જાત જાતની હોય, હદીસની કિસ્મ હોય છે. હદીસે મુરસલ છે, હદીસે ઝઈફ છે, હદીસે થિકા છે. આ બધું ઇલ્મી વાત છે. તો એટલે અમારા મઝહબમાં, અમારા ધર્મમાં જે થિકા રાવી હોય એની હદીસ અમે ખાલી કબૂલ કરે છે. બીજા અહલે સુન્નતના મઝહબમાં એમ નથી. થિકા એટલે જે ભરોસેમંદ રાવી હોય એની હદીસ કબૂલ કરવામાં આવે છે શિયા મઝહબમાં. અને સુકામી જનાબે ઉમ્મે કુલસુમના બારામાં કહે છે કે હું એને થિકામાંથી માનું છું, કેમ કે જેટલી ગમની બયાન, ગમનો બયાન અમે કરીએ છીએ મિંબર ઉપરથી, 90% જનાબે ઉમ્મે કુલસુમ રાવી છે. કરબલાનો જેટલો અમે ગમનો બયાન કરે છે, ઇમામ અલીની શહાદતની જે અમે બયાન કરે છે, જનાબે ઉમ્મે કુલસુમ રાવી છે અને ભરોસેમંદ રાવી છે. તમને હું જરાક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે જ્યારે જનાબે ઉમ્મે કુલસુમના ઘરે ઇમામ અલી 19 રમઝાનનો આવે છે, અફતાર દેવામાં આવે છે ઇમામ અલીના સામે, દૂધ, રોટલી અને નિમક. સાંભળતા રહો છો તમે માહ રમઝાનમાં. તો ઇમામ અલી શું કહે છે કે તન નેમત છે, આમાંથી 2 નેમત તમે અહીંયાથી હટાવો અને કાઢી નાખો, મારા માટે એક જ વસ્તુ કાફી છે અફતાર માટે. એ રવાયત કોણ કરનાર કોણ છે? અગર જનાબે ઉમ્મે કુલસુમ ન હોત તો આ રવાયત આપણા સુધી ના પહોંચત. એની રવાયત કરવા વાળી જે રાવી છે એ જનાબે ઉમ્મે કુલસુમ છે. ઇબ્ને મુલજિમને ગિરફ્તાર કરવામાં આવે છે ઇમામ અલીની શહાદત પછી, અને એના સાથે બધું જે સવાલ જવાબ હતો બધું, એ રવાયત કરનાર કોણ છે? એ રવાયત જનાબે ઉમ્મે કુલસુમ છે. ઇમામ અલી માટે તૈયાર કબ્ર એટલે પહેલાથી ખુદાવી તૈયાર કબર. જ્યારે જનાઝા લઈને જવામાં આવે છે તો નજર આવે છે કબ્ર તૈયાર છે પહેલાથી. એની રવાયત કરનાર કોણ છે? જનાબે ઉમ્મે કુલસુમ છે, જે શું કરે છે? રવાયત કરે છે. વાકે કરબલામાં જ્યારે ખૈમા બારવાની વાત આવે છે તો એની રાવી કોણ છે? જનાબે ઉમ્મે કુલસુમ. 7 ખૈમા શું બારવામાં આવે છે. શાયદ
અને ચાદર છીનવામાં આવે છે, અને શું આપણે કે કોળા અને તાજિયાને મારવામાં આવે છે, જનાબે સકીના ઉપર જુલમ કરવામાં આવે છે. પછી કારવાન જાય છે ક્યાં? કૂફા અને શામના બાજાર, ઇબ્ન ઝિયાદનો દરબાર. આ બધું રવાયત કરનાર જનાબે ઉમ્મે કુલસુમ છે. જો ઈ ન હોત તો આ બધી રવાયતો, આ બધું ગમનું બયાન આપણા પાસે ન હોત. એટલા માટે અલ્લામા મકાની કહે છે કે હું ઉમ્મે કુલસુમ ને સિકાતમાંથી માનું છું. એટલે જે રવાયત જનાબે ઉમ્મે કુલસુમ કરે છે ઈ બધું 100% બરાબર છે. આમાં કઈ શંકાની વાત નથી. કેમ કે જનાબે ઉમ્મે કુલસુમના અંદર ઈમાન અને તકવા ભરેલો છે. ઈમાન, તકવા અને હક વાત કહેવાની જુરઅત છે અને સબ્રની તાકાત છે. સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. ये બધું ક્યાંથી આવ્યો? એ સિફત જનાબે ઉમ્મે કુલસુમ ના અંદર જો તમે જોવા જાઓ તો એમ કહે છે કે તન વસ્તુનો અસર औलाद ઉપર જબરદસ્ત આવે છે. ખૂન, દૂધ અને તરબિયત. કેનો ખૂન, કેનો લોહી, કેનો દૂધ, કેની તરબિયત? બાપનો લોહી, માનો દૂધ અને માવતરની તરબિયત. આ તન વસ્તુ જો જબરદસ્ત હોય તો પછી औलाद જે છે ને કમાલ સુધી પૂકી શકે છે. બાપનો લોહી તૈયબો તાહિર હોય, બાપના લોહીમાં કઈ ખરાબી ન હોય, ઈમાન વાળા હોય, તકવા વાળા હોય, નૂર હોય ઈમાનો તકવાનો, તો એનો અસર ટ્રાન્સફર થશે કેના અંદર? औलादના અંદર. માના દૂધ, માના અંદર માનો કેરેક્ટર, કિરદાર સારો હોય તો દૂધના વસીલાથી ટ્રાન્સફર થશે કેના અંદર? औलादના અંદર. ઘરમાં મા બાપ સારી તરબિયત વાળા હોય, પોતે જબરદસ્ત તરબિયત લીધા હોય તો પછી એનો અસર औलादમાં આવશે. પછી ત્રીજી વસ્તુ છે કે જેનો અસર પડે છે औलाद ઉપર, એ બહાર જે હોતે આજની જબાનમાં બોલું છું કે એટલે સ્કૂલ છે, કોલેજ છે, મદરસો છે, એ એક અલગ છે. પણ ઘરના અંદર જો સારી તરબિયત હોય, ઘરનો માહોલ સારો હોય તો પછી બહારની જે ખરાબીઓ છે એ બચ્ચા ઉપર અસર નહીં કરે. કેમ કે નાનપણથી જ્યારે આંખ ખોલે અને ઘરમાં જોશે તો પછી બહારનો જે બુરાઈઓ છે મુશ્કેલથી અસર કરશે. અને તરબિયત કરવાની જરૂરત છે. જેવી રીતે આપણને દર્શ દેવામાં આવે છે કે કેવી રીતે આપણે બચ્ચાની તરબિયત કરે. દાખલા તરીકે પહેલા 7 વર્ષ કેમ કરે, બીજો 7 વર્ષ કેમ કરે, ત્રીજો 7 વર્ષ કેમ કરે. આ રીત છે, એક ટોપિક છે તરબિયતનો. માવતર માટે જરૂરી છે કે એ શીખે કે બચ્ચાઓની તરબિયત કેમ કરવામાં આવે. એક સબ્જેક્ટ છે. પહેલા 7 વર્ષ બચ્ચાનો ઇમ્પોર્ટન્ટ હોય, જબરદસ્ત હોય. બીજો 7 વર્ષ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ હોય. અને ત્રીજો 7 વર્ષ જે છે ને આમાં 50% વ્યાધિ ખતમ થઈ જાય માવતરની. એટલે તમારી औलाद 50% તરબિયત થઈ ગયા. હવે 50% બાકી છે. 50% બાકી શું છે? હવે એની અકલ પુખ્તા થઈ ગઈ છે, મજબૂત થઈ ગઈ છે, પોતાના વિચારથી હવે વિચાર કરશે. હવે આજની દુનિયાની ચમક ધમકમાં ગળશે, રોશની અને શું આપણે કે દુનિયામાં શું થાય છે. પછી આજના જમાનામાં ઇન્ટરનેટનો જમાના છે, કમ્પ્યુટરનો જમાના છે, ફેસબુક અને ફસાદબુકનો જમાના છે, અને શું આપણે કે ઇન્સ્ટાગ્રામનો જમાના છે. તો આમાં જે છે માવતર જરાક અહીંયા જે છે ને એટલો બધું બચ્ચાઓની તરબિયત કરવા માટે ફોર્સ નહીં કરી શકે. પણ 14 વર્ષ સુધી બચ્ચાઓને તમે ગુલામ જેવી રીતે તરબિયત કરી શકો, ગુલામ જેવી રીતે તમે એને તમારા રસ્તા ઉપર હલાવી શકો. પણ ઉલમા કહે છે જો 14 વર્ષ તમે ગુલામ જેવી રીતે તરબિયત કરો એટલે તમારા કંટ્રોલમાં હોય. ગુલામનો મતલબ એટલે કઈ હું
અપમાન નથી કરવા માંગતો ઓલાદની. એક્ઝામ્પલ આપું છું કે જેવી રીતે ગુલામ કંટ્રોલમાં હોય છે, રિમોટ કંટ્રોલ તમારા હાથમાં છે, જેમ તમે ચાહશો આવી રીતે અમલ કરે તમારો ગુલામ, આવી રીતે તમારો બચ્ચા 14 વર્ષ સુધી જેમ તમે ચાહશો આવી રીતે ઈ રસ્તા ઉપર ચાલશે. પણ 14 વર્ષ સુધી પછી જરાક આપણને બચ્ચાઓને બી સાંભળવું ખપશે. અમારા છોકરા શું બોલે છે, એની અકલ શું કહે છે. પછી તમે એના ઉપર લાદો નહીં. એટલે લાદવાનો મતલબ જબરદસ્તી કોઈ વસ્તુ એના ઉપર ના રાખવાનો માથા ઉપર. હવે એની બી વાત સાંભળો, એના સાથે રાય મશવરા કરો, એને રસ્તા દેખાઓ. પણ આ જો 14 વર્ષ સારો પસાર થઈ ગયો તો આમાં વાદો નહીં આવશે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અજીઝો, જનાબે ઉમ્મે કુલસુમ કે કઈ ઘરાનાની ખાતુનનું નામ છે? બાપ અલી છે. લોહી કેનો છે જે શરીરમાં? ઇમામ અલીનો લોહી છે. દૂધ જનાબે ફાતિમા ઝહરાનો દૂધની તાસીર એના અંદર છે. અને તરબિયત કુલ્લે ઈમાનની છે. તરબિયત કેની છે? સૈયદતુન નિસાઇલ આલમીનની છે. જેની માં औरतोની દુનિયાની औरतोની સરદાર હોય, જેનો બાપ કુલ્લે ઈમાન હોય, તો એની તરબિયત કેવી હશે? જનાબે ઉમ્મે કુલસુમ માટે ઈ જ કાફી છે કે બાપ અલી છે, માં સૈયદતુન નિસાઇલ આલમીન છે, અને ભાઈઓ જવાનાને જન્નતનો સરદાર છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે સૂરે વલ અસ્રની તફસીર તમને જોવું હોય, અમલી પ્રેક્ટિકલી તફસીર જોવું હોય તો જનાબે ઉમ્મે કુલસુમને જો. તમને અહીંયા સબ્ર મળશે, તમને અહીંયા હક મળશે, તમને અહીંયા ઈમાન મળશે, તમને અહીંયા અમલે સાલે મળશે. અને જેના અંદર આ 4 વસ્તુઓ હોય તો કુરાન કહે છે કે ઘાટામાં નથી, કામયાબ છે. હવે જનાબે ઉમ્મે કુલસુમની જિંદગીમાં અમને અમુક દર્સ મળે છે. ફઝીલતો જે છે એ અલગ છે, ખુસૂસિયતો જે છે એ અલગ છે, અને અમુક દર્સ મળે છે. દર્સ શું છે? જનાબે ઉમ્મે કુલસુમ ની સીરતમાંથી અમને દર્સ મોહબ્બત, હમદર્દી, એહતરામ અને હેલ્પ, મદદ. એક બહેન બીજી બહેન માટે કેવી રીતે શું આપણે કે એની રિસ્પેક્ટ કરે, કેવી રીતે મદદ કરે, કે કેવી રીતે હમદર્દી જાહેર કરે, કેવી રીતે મોહબ્બત જાહેર કરે, એ તમે જો તો જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમના દરમિયાન તમને કરબલામાં મળશે. જો તમે જ્યારે ખૈમામાં આગ મારવામાં આવ્યો તો જનાબે ઝૈનબના સાથે જનાબે ઉમ્મે કુલસુમ હમદર્દી દિખાવતા હતા, મદદ કરતા હતા. જ્યારે ચાદર છીનવાની વાત આવી તો જનાબે ઉમ્મે કુલસુમ સાથે હતા જનાબે ઝૈનબ. અને જેવી રીતે જનાબે ઝૈનબ સબ્ર કરતા હતા, સબ્રની તલકીન કરવા વાળી જનાબે ઉમ્મે કુલસુમ હતા. જ્યારે કોળા અને તાઝિયાના મારવામાં આવતા હતા, જનાબે ઉમ્મે કુલસુમ સામે આવતા હતા જનાબે ઝૈનબનો અને મદદ કરતા હતા. જ્યારે જનાબે સકીનાને ગોતવાની વાત આવી, જે ખોવાઈ ગયા હતા, તો જનાબે ઉમ્મે કુલસુમ જનાબે ઝૈનબના સાથે સાથે ગોતવા જતા હતા અને એની મદદ કરતા હતા. જનાબે ઉમ્મે કુલસુમ જે છે ને, જેવી રીતે જનાબે ઝૈનબ બચ્ચોની હિફાજત કરતા હતા, બચ્ચાઓની કરબલાના મેદાનમાં નાના નાના બચ્ચાઓની હિફાજત કરતા હતા, જનાબે ઉમ્મે કુલસુમ भी જનાબે ઝૈનબના સાથે એની હિફાજત કરતા હતા. ઇમામે સૈયદ સજ્જાદની મુહાફિઝત જેવી રીતે જનાબે ઝૈનબ કરતા હતા, જનાબે ઉમ્મે કુલસુમ भी સૈયદ સજ્જાદની હિફાજત કરવામાં સાથે સાથે હતા. કૈદખાનામાં જેવી રીતે જનાબે ઝૈનબ પરેશાન હતા, તકલીફમાં હતા, ઉમ્મે કુલસુમ भी એના સાથે તકલીફ બર્દાશ્ત કરતા હતા. બાજારે શામમાં જનાબે ઝૈનબની ઉમ્મે કુલસુમ મદદ કરતા હતા. કૈદખાને શામમાં જ્યારે જનાબે સકીનાનો ઇંતકાલ થાય છે, તમે સીરત વાંચો, દર પગલા ઉપર જનાબે ઉમ્મે કુલસુમ જનાબે ઝૈનબની સાથે હતા. અને આ મોટો દર્શ છે. કેના માટે? આપણા માટે મોટો દર્શ છે, જેને આપણે શું વિચાર નહીં કરી શકે.
એ બહુ મોટો દર્શ છે જનાબે ઉમ્મે કુલસુમનો કે કેવી રીતે આપણે સેલે રહમ કરે, કેવી રીતે આપણે બહેનની મદદ કરે. આજ બે બહેનો બે ભાઈઓમાં જો તમે આજ સમાજમાં શું છે, અબોલા છે. ભાઈ બહેન સાથે અબોલા, બહેન ભાઈ સાથે અબોલી. બે ભાઈ વાતો નથી કરતા, બે બહેને વાતો નથી કરતા. એ ભાઈ સેલે રહમ બધું ક્યાં ગયો? આ કરબલાનો વાક્ય અહીંયા સાંભળે છે આપણે એટલા માટે કે આપણે બસ બે કતરા બેઠી પો આંસુ બાવીને હેલા જાય, એ મકસદ છે. અમુક માણસનો મગજમાં એ છે કે કરબલા એટલે એ મજલિસનો મતલબ એ છે કે આપણે ઇમામ હુસૈન ઉપર ગિરિયા કરે, એ મકસદ છે. ભાઈ ગિરિયા કરવા મકસદ નથી, સવાબ છે. ગિરિયા કરવા જે છે ને એ સવાબ છે, મકસદ એ નથી. કરબલામાં દર્શ છે. કેના માટે દર્શ નથી કરબલામાં? તમે બોલો. ભાઈ ભાઈ માટે દર્શ નથી, યા બહેન બહેન માટે દર્શ નથી, યા બાપ બેટા માટે દર્શ નથી, યા ચાચા અને ભતીજા માટે દર્શ નથી. કેના માટે દર્શ નથી? એક એક પહેલું કરબલાના મેદાનમાં તમે ગોતો, દર એક માટે તમને મળશે. જનાબે કાસિમ અને ઇમામ હુસૈનની વાત, બાપ નથી જનાબે કાસિમનો. ઇમામ હુસૈન કેવી રીતે જનાબે કાસિમ સાથે જે વર્તાવ કરે છે જો તમે. આવનો મોહમ્મદનો બાબા નથી કરબલાના મેદાનમાં, પણ ઇમામ હુસૈન કેવી રીતે આ લોકો સાથે વર્તાવ કરે છે તમે જો. જનાબે ઉમ્મે કુલસુમ કેવી રીતે જનાબે ઝૈનબ સાથે વર્તાવ કરે છે. ઉમ્મે ફરવાનો શૌહર નથી, પણ તમે જો જનાબે ઉમ્મે ફરવા સાથે કેવી રીતે વર્તાવ કરવામાં આવે છે. અઝીઝો, અહીંયા જે છે ને ખાલી ગમનો બયાન નથી, અહીંયા પગલા પગલા ઉપર દર્શ છે. દર્શ લેવાનું છે આપણને કેવી રીતે બાપ ન હોય, ભાઈ ન હોય, બહેન ન હોય તો આ લોકોની औलाद સાથે આપણે કેવી રીતે વર્તાવ કરે, યા ભાઈ હોય તો ભાઈ સાથે કેવી રીતે વર્તાવ કરે, બહેન હોય તો બહેન સાથે કેવી રીતે આપણે વર્તાવ રાખે, શૌહર ન હોય, બેવા કોઈ હોય, આપણો ઘરની औरत હોય તો કેવી રીતે એના સાથે આપણે વર્તાવ રાખે. એ બધું દર્શ લેવાનું છે કરબલાના મેદાનમાંથી. જનાબે ઉમ્મે કુલસુમ અમને દર્શ આપે છે બહેન બહેન સાથે કેવી રીતે રીએ. બીજો જો તમે જો તો એક બીજો દર્શ જનાબે ઉમ્મે કુલસુમ જે અમને આપે છે એ છે કે તમે તમારી સીરત, તમારો કેરેક્ટર ऐसा આવા તમે બનાવો કે તમારા ઘરવાળા નહીં, ખાલી તમારો ભાઈ બહેન નહીં, બીજા પરકા માણસ જે છે ને તમારા ઉપર ભરોસો રાખે, ભરોસોમંદ તમને કહે. એમ ન કોઈ બોલે કે ના આ માણસ ભરોસેમંદ નથી. એટલો ઈમાન તકવા અંદર પેદા કર્યો. ત્રીજો દર્શ તમે ગોતવા જાઓ તો જનાબે ઉમ્મે કુલસુમની જિંદગીમાં તો તમને હક વાત બોલવાનું તમને દર્શ મળશે. ઇબ્ન ઝિયાદના દરબારમાં કેવી રીતે દર્શ ખુતબા આપતા હતા તમે જરાક જનાબે ઉમ્મે કુલસુમનો ખુતબા તમે જો તો તમને મળશે. કેવી રીતે બોલતા હતા ઇબ્ન ઝિયાદના દરબારમાં. એટલે હકની વાત બોલતા હતા. એમ નહીં કે તમે જુલ્મ કરી લીધા તો હવે અમે તમારો ગુલામ થઈ ગયા છે ના. ઇબ્ન ઝિયાદના દરબારમાં કહે છે તમે એક આવા માણસને કત્લ કર્યા છો જે રસૂલે ખુદા પછી સૌથી અફઝલ છે. પછી કહે છે તમે મારા ભાઈ ઇમામ હુસૈનને કત્લ કર્યા છો જેનો ખૂન બાવ હરામ છે. કેને બોલે છે? ઇબ્ન ઝિયાદના દરબારમાં. પછી કહે છે કે જહન્નમ તારો ઇંતજાર કરે છે, તારી વાટ જોઈ છે જહન્નમ. એ હકની વાત છે. તું હુસૈનને કત્લ કર્યો છે. હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન. એ કોણ છે હુસૈન? અહબ્બલ્લાહ મન અહબ્બા હુસૈના. તું એને કત્લ કર્યો છે જેનો લોહી હરામ અને જહન્નમ તેરી વાટ જોઈ છે. અને તું જે છે ને શૈતાનની ફૌજમાંથી છે, તું અલ્લાહની ફૌજમાંથી નથી. એટલા માટે તું ઘાટા ઉપાડવા વાળામાં છે. આ આયતનો મિસ્દાક તું છે. ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. આ આયતનો મિસ્દાક તું છે. તું ઘાટામાં છે. પછી જનાબે ઉમ્મે કુલસુમ કહે છે હું એટલો ગિરિયા કરીશ મારા ભાઈ ઉપર અને મઝલુમિયત ઉપર, મુસીબત ઉપર કે આખી દુનિયામાં એની મઝલુમિયત ફેલાય છે. માણસોને ખબર પડશે કે મારો ભાઈ કેટલા મઝલુમ હતા અને તારા જુલમ સામે આવશે બધાને અને તને આખી જિંદગી તારા ઉપર લાનત મોકલવામાં આવશે. એ દર્શ આપ્યા આપણને કે જનાબે ઉમ્મે કુલસુમ હકનું દર્શ આપ્યા.
તમે હક બોલો જ્યારે હકની વાત આવે તો. આમાં તમને ખામોશ નથી રહેવું. હું એક મજાલિસમાં પઢાયો હતો, જો તમને યાદ હોય, અમુક વસ્તુમાં શરમ અને હયા નથી, જેમાંથી એક વસ્તુ શું છે? હક વાત બોલવામાં શરમ અને હયા નથી, અને હક માંગવામાં બી શરમ હયા નથી. ફાતિમા ઝહરા હક માંગવા માટે ગયા હતા, આમાં શરમ નથી, હયા નથી. કેમ? કેમ કે હક છે. અઝીઝો, આમ તમે જોવા જાઓ તો કરબલાના મેદાનમાં શું થયું? ઇમામ હુસૈન શહીદ કરવામાં આવ્યો, ઝૈનબ ઉમ્મે કુલસુમને અસીર કરવામાં આવ્યો. તો શું નૌઝુબિલ્લાહ ઝાહિરમાં તમને એમ લાગે છે કે ઇમામ હુસૈન શહીદ કરવામાં આવ્યા, ઉમ્મે કુલસુમ અસીર કરવામાં આવ્યા, તો યઝીદ કામયાબ? હું તમને ક્રાઇટેરિયા પૂછું છું, કામયાબીનો ક્રાઇટેરિયા શું છે? એક બીજો દર્શ જનાબે ઉમ્મે કુલસુમ અમને આપે છે, એના તરફ ઇશારા કરવા માંગુ છું. કામયાબીનો ક્રાઇટેરિયા શું છે? કામયાબીનો ક્રાઇટેરિયા એ છે કે તમે જે છે ને તમારા મિશનમાં કામયાબ થઈ જાઓ. ઈ ક્રાઇટેરિયા છે. હવે મિશનમાં કામયાબ થવા માટે તમે યા તો જિંદા રહો યા તમે શહીદ થઈ જાઓ. ઈ ક્રાઇટેરિયા નથી. જિંદા રહેવું યા શહીદ થાવું ઈ મેયાર નથી. મિશન બાકી રહે ઈ મેયાર છે. વખતે શહીદ થવાથી મિશન બાકી રહી જાય, વખતે જિંદા રહેવાથી મિશન બાકી રહી જાય. આજે જે ઇમામે હુસૈનનો જે મિશન હતો કરબલાના મેદાનમાં, ઇમામે હુસૈન શહીદ થઈ ગયા મિશન માટે. ઇમામે હુસૈનના મિશનને ઝૈનબ ઉમ્મે કુલસુમ આગળ વધાવ્યા. ભલે ઈ અસીર થઈ ગયા, ભલે ચાદર છીનવામાં આવી, ભલે કોળા મારવામાં આવ્યો, પણ ઇમામે હુસૈનનું મિશનને જિંદા કરી નાખ્યા. અને કમાલ ઈ નથી કે તમે જિંદા રહી જાઓ, ના, કમાલ ઈ છે કે તમારો મિશનને તમે બાકી રાખો અને આગળ વધાવો. ઉમ્મે કુલસુમ અને ઝૈનબનો કમાલ ઈ છે કે ઇમામે હુસૈનની શહાદત પછી પોતા ઉપર જુલ્મ સહન કરીને જુલ્મને ઇમામે હુસૈનનો જે મિશન હતો એને કમાલ સુધી પહોંચાડ્યા. અને આ લોકોનો નતીજો છે કે જે આપણે આજ મિંબર ઉપરથી મજાલિસ પઢાવે છે, હકની વાત બોલે છે અને એકબીજાને તબલીગ કરે છે, અને અહલે બેતની મોહબ્બત દિલમાં છે અમારા, અને આખી દુનિયામાં અહલે બેતનું નામ છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને બીજો જે દર્શ જનાબ ઉમ્મે કુલસુમ આપ્યા છે એનું નામ છે સબ્ર. તમને સબ્ર કરવું ખબર. સબ્ર તન ચાર વસ્તુ ઉપર હોય, તન વસ્તુ ઉપર. અલ્લાહની ઇતાઅત ન સામે બી સબ્ર કરવાની જરૂરત છે, ગુનાહ ન સામે સબ્ર કરવાની જરૂરત છે, અને જુલ્મ ન સામે સબ્ર કરવાની જરૂરત છે. જનાબે ઉમ્મે કુલસુમ, જનાબે ઝૈનબ સબ્ર કર્યા, જુલ્મ ન સામે સબ્ર કર્યા, અલ્લાહની ઇતાઅત સામે સબ્ર કર્યા, ત્રણ કિસ્મ જે હતી સબ્રની અમલ કર્યા. તો ઈ રાવી જનાબે ઉમ્મે કુલસુમ જો ન હોત તો આપણા સુધી આ ગમનો બયાન ના મળત આપણને. અને છેલ્લી જે રવાયત અમે પડતા હોય છે ચેલુમના મૌકા ઉપર ગમનો બયાનમાં, ઈ જનાબે ઉમ્મે કુલસુમ ઈ પડે છે મરસિયા, મદીનતો જદ્દના લા તકબલીના. ए मारा नाना नो मदीना, ए मेरे नाना के मदीना, हमको कबूल नहीं करना. जब हम यहाँ से गए थे तो हमारी गोदियां आबाद थी, हमारे शौहर का साया हमारे सर के ऊपर था. अब जब हम आए हैं तो हमारी गोदी बर्बाद है, हमारी गोदी वीरान है, हमारे बच्चों को शहीद कर दिया गया, हमारे वारिसों को शहीद कर दिया गया. अजीजों, उस रवायत कहती है, रावी कहता है कि जब ये काफिला मदीने पहुंचा है और सबको खबर हो गई कि हुसैन का लुटा हुआ काफिला वापस मदीने आया है, तो एक जगह इस काफिले ने कयाम किया था. जब सबको खबर मिल गई, अहले मदीना जूक दर जूक काफिले वालों से मिलने के लिए आते थे. रवायत कहती है कि जनाबे सोगरा को यह खबर मिली कि काफिला वापस आया है, तो रावी कहता है मैंने देखा एक ज़ईफ औरत असा का सहारा लेके काफिले की तरफ आ रही है.
जनाब ज़ैनब के सामने खड़ी हो जाती है और जनाब ज़ैनब से कहती है, ए मोमिना, तुम ये बताओ कि इसमें ज़ैनब कौन है। एक मर्तबा जनाब ज़ैनब तड़प गई, कहा, ए सुगरा, अरे तुमने ज़ैनब को नहीं पहचाना, मैं ही ज़ैनब हूँ। सुगरा ने कहा, ए फूफी अम्मा, अरे आपकी कमर कैसे झुक गई, चेहरे पे झुर्रियां कैसे पड़ गई, आपके बाल सफेद कैसे हो गए। जब आप गई थी आपके बाल सफेद नहीं थे, कमर झुकी नहीं थी, चेहरों पे झुर्रियां नहीं पड़ी थी। अजीजो, जनाब ज़ैनब ने कहा, अरे यजीद के जालिमों को के कोड़े खाते खाते कमर झुक गई। हुसैन के गम में सोचते सोचते बाल सफेद हो गए और कैद खाने शाम में खाना इतना कम मिलता था जिसकी वजह से सेहत खराब हो गई, चेहरों पे झुर्रियां पड़ गई। एक मर्तबा सुगरा ने कहा, ए फूफी अम्मा, ये बताइए मेरे बाबा कहाँ है। ज़ैनब ने कहा, शहीद कर दिए गए। कहा, मौला अब्बास कहाँ है। कहा, शहीद कर दिए गए। कहा, अली अकबर कहाँ है। कहा, शहीद कर दिए गए। एक मर्तबा जनाब सुगरा ने कहा, मेरी बहन सकीना कहाँ है। एक मर्तबा ज़ैनब ने जवाब दिया, कैद खाने शाम में सकीना इंतजार कर करके दुनिया से चली गई। हम उसको कैद खाने शाम में दफन करके आ रहे हैं। ए अजीजो, उसके बाद रावी कहता है, सुगरा ने तमाम औरतों की गोदियों को तलाश करना शुरू किया। ज़ैनब ने पूछा, ए सुगरा, क्या तलाश कर रही हो। कहा, ए फूफी अम्मा, अरे मेरा भैया अली असगर कहाँ है। ज़ैनब ने कहा, ए सुगरा, अरे अली असगर भी करबला के मैदान में शहीद कर दिए। वसयअलमुल्लज़ीना ज़लमू अय्युमुनक़लिबुन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिज़म बिक़ज़ाइही व तस्लीम।